પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્મોલ ભાઈ તથા બહેનો, જૂન 23મી તારીખ ઉપાસના ચક્રમાં સામાન્ય કાળનો 12મો રવિવાર છે. શાસ્ત્રપાઠ સાંભળીએ. માર્કનો ગ્રંથ 4થો અધ્યાય 35થી 41મી કલમ સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું કે જ્યારે તમારા જીવનમાં તોફાન આવે, જ્યારે તમારા જીવન મુશ્કેલી સંકટ આવે, તમે વધુ અને વધુ પ્રભુ પર દૃઢ વિશ્વાસ રાખો અને પ્રભુ તમને બળ અને શક્તિ આપશે. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, માર્કના ગ્રંથમાં અત્યાર સુધી પ્રભુ ઈસુ દૃષ્ટાંત દ્વારા ઈશ્વરના રાજ્ય શું છે સમજાવતા હતા. અને આજે આપણે જોઈએ છીએ એક અદ્ભુત ચમત્કાર. પ્રભુ ઈસુ અને એમના શિષ્ય હોડીમાં બેસીને જતા હતા અને પ્રભુ ઈસુ એ જ હોડીમાં ઊંઘતા હતા. ત્યાં ભારે તોફાન જાગ્યું અને બધા શિષ્ય ગભરાઈ ગયા, બૂંબાડવા લાગ્યા, પ્રભુ પ્રભુ અમે તો મરી ગયા, તમને એની કશી પડી નથી. એટલે પ્રભુ ઠપકો આપે છે, તમે આટલા બધા ગભરાવો છો શા માટે? હજુ એ તમને શ્રદ્ધા કેમ નથી? ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, જૂના કરારમાં પણ યહૂદી લોકોના જીવનમાં ઈશ્વર એટલા બધા અદ્ભુત ચમત્કાર કર્યા હતા. લાલ સમુદ્ર ઓળંગવા માટે પ્રભુ પોતે એમને લઈ ગયા હતા. એમના પાછળ જે દુશ્મનો આવ્યા તે બધા પાણીમાં ડૂબી ગયા. એમ કરીને ગીત શાસ્ત્રમાં 106 અધ્યાયમાં 19મી કલમમાં કહ્યું છે. અને જ્યારે તેઓ કિનારે પહોંચ્યા ત્યારે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખી ઈશ્વરની ગીતો ગાતા હતા, ઈશ્વરનો મહિમા કરતા હતા. પણ સાથે સાથે એ જ ગીત શાસ્ત્ર 106માં આપણે જોઈએ છીએ, પણ થોડા જ સમયમાં એ લોકો આ બધું ભૂલી ગયા. જ્યારે એમને ખોરાક જોઈતું હતું, ઈશ્વરે ખોરાક આપ્યું હતું. જ્યારે એમને પાણી જોયું હતું, ઈશ્વરે એને કડકમાંથી પાણી આપ્યું હતું. દુશ્મનો વતી પ્રભુ લડી એમને વિજય આપ્યો હતો અને પુણ્ય ભૂમિ સુધી એમને પહોંચાડ્યા હોય, પણ એ લોકો બધું ભૂલી ગયા. આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુ કહે છે, તમે કેમ આટલા બધા ગભરાવો છો? તમને કેમ શ્રદ્ધા નથી? પ્રભુ ઈસુના શિષ્ય પ્રભુ ઈસુ કરેલા બધા ચમત્કાર જોયા હતા. આ ચમત્કાર કુદરત ઉપર પાવર બતાવે છે અને ત્યાં શાંત પાડે છે. તે વાયુ અને સાગરની સુદ્ધા આજ્ઞા કરે છે અને તે એનું કહ્યું કરે છે. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, અશુદ્ધ આત્મા પોતે કહે છે, તું કોણ છે? અમે જાણીએ છીએ, તું નાસરેતના ઈસુ છે, ઈશ્વરના પરમ પવિત્ર પુરુષ છો, તું અમને નાશ કરવા આવ્યો છે. એમ કરીને અશુદ્ધ આત્મા પોતે એમના વિશે પ્રગટ કરે છે. પણ શિષ્ય પ્રભુ ઈસુ ઘણા બધા માંદા માણસોને સાજા કર્યા હતા, ઘણા બધાના જીવનમાંથી અશુદ્ધ આત્મા દૂર કર્યા હતા. અને અત્યારે સરોવરમાં જે તોફાન જાગ્યું ત્યાં પણ પ્રભુ શાંત પાડે છે. પણ એ લોકો ગભરાઈને બૂંબાડે છે અને ગુસ્સે થઈ જાય છે, પ્રભુ અમને તમને અમારી પડી જ નહીં. એટલે પ્રભુ કહે છે, તમે આટલા બધા ગભરાવો છો કેમ? તમારામાં કેમ શ્રદ્ધા નથી? આટલા બધા ચમત્કાર મેં કર્યા છે. જેવી રીતે યહૂદી લોકોના જીવનમાં, એવી રીતે તમે પોતે જે ચમત્કાર જોયા તો બધું જોયા છે, પણ હજુ તમને મારા ઉપર શ્રદ્ધા નથી. હા ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, એ જ રીતે ઈશ્વર આપણા દરેકના જીવનમાં અત્યાર સુધી અદ્ભુત કાર્ય કર્યા છે, ઘણા બધા કર્યા છે. પણ ઘણી વખત જેવી રીતે યહૂદી લોકો ભૂલી ગયા હતા, જેવી રીતે શિષ્ય ભૂલી ગયા હતા, એવી રીતે આપણે પણ ઘણી વખત ભૂલી જઈએ છીએ. જ્યારે આપણા જીવનમાં એક તોફાન આવે, એક મુશ્કેલી આવે, એક સંકટ આવે, એક સમસ્યા આવે, એક સંઘર્ષ આવે, બધું ભૂલી જઈએ છીએ. પ્રભુ પૂછે, હજુ તમારામાં શ્રદ્ધા કેમ નથી? શ્રદ્ધા, જ્યારે શ્રદ્ધા રાખીએ
ત્યારે ડર દૂર થઈ જાય છે. જ્યારે શ્રદ્ધા નથી ત્યારે ડર વધી જાય છે. સુખી જીવન એટલે એ નહીં કે મુશ્કેલી વગરનું જીવન, તકલીફ વગરનું જીવન, સમસ્યા વગરનું જીવન, તોફાન વગરનું જીવન. એ જીવન નથી. જ્યારે તોફાન હોય, મુશ્કેલી હોય, સંકટ હોય, સમસ્યા હોય, સંઘર્ષ હોય, ત્યારે પણ જ્યારે આપણે ઈશ્વર પર દ્રઢ વિશ્વાસ રાખીએ ત્યારે આપણે પણ આનંદમય જીવન જીવી શકીએ, શાંતિમય જીવન જીવી શકીએ. જ્યારે આપણે પૂરી ખાતરી છે કે પ્રભુ આપણી સાથે છે અને આપણે પ્રભુ પાસે શરણ પામીએ ત્યારે. સ્મોલ ભયતા બહેનનું આજના શાસ્ત્રપાઠ મનન ચિંતન કરતાં આપણે પણ ખાસ કરીને પ્રભુ આપણા દરેકના જીવનમાં જે અદ્ભુત કાર્ય કર્યા હોય એક હંમેશા યાદ રાખીએ અને જેટલો વિશ્વાસ રાખીએ. જેમ ગીત શાસ્ત્રમાં 125મો અધ્યાય પહેલી કલમમાં કે જેઓ યહોવા ઉપર વિશ્વાસ રાખે છે તેઓ સિયોન પહાડ જેવા મક્કમ મજબૂત સદાકાળ રહેશે. આપણે પણ પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ. પ્રભુની શક્તિ, જ્યારે વિશ્વાસ રાખીએ પ્રભુની શક્તિ, પ્રભુનું બળ આપણી શક્તિ અને આપણું બળ બની જાય છે. હા કૃષ્ણ ભયતા બહેનો, આ મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુશ્રીને હજુ ઓળખવા માટે વધારે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી જે જીવનમાં ડરતા હોય એ પ્રભુ ડર દૂર કરે, એમનામાં હિંમત અને શક્તિ અને શાંતિ આપે. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.